20 વર્ષથી ફરાર 14 રાજ્યોની પોલીસે હંફાવનાર અને ગુનેગારોની દુનિયાનો સરદાર આખરે સુરતમાંથી ઝડપાયો। આ છે આબિદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત, કુખ્યાત ઈરાની ડેરા ગેંગનો મુખ્ય સૂત્રધાર, જેણે 2 દાયકાથી આખા દેશની પોલીસની ઊંઘ હરામ કરી હતી। તેની મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી જશો। ક્યારેક નકલી સીબીઆઈ ઓફિસર બનીને લોકોને છેતરતો તો ક્યારેક સાધુના વેશમાં લૂંટ ચલાવતો। હદ તો ત્યારે થઈ જ્યારે તેણે લોકોને જીવતા સળગાવવાના પ્રયાસો કર્યા હતા। આ કોઈ નાનો ગુનેગાર નથી, તેનું નેટવર્ક દેશના 14 રાજ્યોમાં ફેલાયેલું હતું। લૂંટની કળામાં આ ગેંગ માહેર હતી। ગેંગની વિચિત્ર કાર્ય પદ્ધતિની જો વાત કરીએ તો 3 થી 4 લોકો લૂંટ કરે અને બીજા 3 થી 4 લોકો માલ સગે વગે કરી દેતા, અને જ્યારે પોલીસ પકડવા આવે ત્યારે આ લોકો મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવી આગળ કરી દેતા। પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી અને 20 વર્ષથી નાસ્તા ફરતા આ સરદારને સુરતમાંથી જ દબોચી લેવામાં આવ્યો। રહેમાન ડકેતની ધરપકડથી હવે દેશભરના અનેક વણ ઉકેલાયેલા લૂંટ અને હત્યાના ગુનાઓ પરથી પડદો ઉંચકાશે। સુરત પોલીસે દેશને એક મોટા ખતરાથી બચાવ્યો છે। ગુજરાત પોલીસની આ જાબાઝ કામગીરી માટે 1 લાઇક તો બને જ છે। શેર કરો આ વિડીયો અને સતર્ક રહો।